આજે પોરબંદર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરના પ્રાંગણની અંદર 17 તારીખે શ્રી રામ જન્મોત્સવની સુંદર મજાની સારી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાના આયોજનના સંદર્ભમાં એનું આયોજન થઈ શકે, કાર્યક્રમ થઈ શકે તે કાર્યાલયના શુભ ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે અમારા નગરપાલિકા પોરબંદરના પ્રથમ નાગરિક બેન શ્રી ચેતનાબેન તિવારી છે, અમારા આદરણીય વડીલ શ્રી બાપભાઈ બુખરિયા, એવી જ રીતે વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અર્જુનભાઈ મોઢવાડિયા, ભાઈ શ્રી ભરતભાઈ કારાબદ્રા, મેરુભાઈ ભૂતિયા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીના તમામ નવયુવાન ભાઈઓ બહેનોના સાનિધ્યની અંદર રહી અને આજે કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન થયું છે. મારે ખાસ આજે સવિનય સનાતન હિન્દુ ધર્મ પ્રેમી તમામ ધર્મ સંપ્રદાય પંથના માનનારા સનાતન હિન્દુ ભાઈઓને બે હાથ જોડીને વિનંતી છે કે રામલલ્લા ભગવાન તો અયોધ્યામાં બિરાજા છે, પણ આપણે પોરબંદરની અંદર જે વર્ષોથી શોભાયાત્રા કાઢી રહ્યા છે, નીકાળી રહ્યા છે, તે આજે 15મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ખૂબ ધામધૂમથી શોભાયાત્રા ભગવાન શ્રી રામ જન્મોત્સવની 17મી તારીખે નીકળવાની છે અને એની અંદર તમામ સંતો, તમામ સનાતન હિન્દી ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ખૂબ ભાવ અને શ્રદ્ધાથી સંમેલિત થાય. એટલું જ નહીં, આપણા ઘરના આંગણાથી જ્યારે પ્રભુ રામ પોતાની શોભાયાત્રા લઈને નીકળે ત્યારે પુષ્પવૃષ્ટિ કરો. આપણાથી યથાયોગ્ય રીતે લાગે તો જે જોડાયેલા શ્રદ્ધાવાળા ભાવિક ભક્તજનો છે એને સરસ મજાનું સારું ઠંડુ જળ છે, શરબત છે, જે કોઈ રીતે પણ આપણાથી શક્ય બને એ રીતે એની સેવા કરી અને આપણે પણ ભગવાન શ્રી રામચંદ્રજીના આ જન્મોત્સવની શોભાયાત્રાને ખૂબ પ્રેમ ભાવથી વધાવીએ અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો એમાં સંમેલિત થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને તમામ જે નાના મોટા કાર્યકર્તા ભાઈઓ છે એમની ભાવના છે, લાગણી છે અને તમામની હાર્દિક વિનંતી છે દરેક સંમેલિત થાય એવી શુભેચ્છા અને શુભ ભાવના સાથે જય જય શ્રી રામ.